हेलो हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज આપણે ધોરણ 11 પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ અને એની અંદર જુદા જુદા સમુદાયો જોઈએ છીએ। એમાં 7મો લેક્ચર આપણે આવ્યા અને 7મા લેક્ચરની અંદર આપણે નપુરક સમુદાય પૂરો કર્યો અને હવે આપણે જોઈશું સમુદાય સંધિપાત સમુદાય। કયો સમુદાય? સંધિપાત। જેને આર્થોપોડા સંધિપાદ, સંધિ એટલે જોડાણ અને ઉપાંગો, પાદ એટલે ઉપાંગ, જેનું શરીર આખું દેહ રચના આખી સોધા ટુકડા ટુકડા ભેગા કરી અને બનેલું હોય એવું પ્રાણીઓનો આખો સમૂહ એને કંઈ સંધિપાત સમુદાયમાં હોય। કીડી જુઓ તમે, મકોડા, કીડી, ફૂલો, પતંગિયો, મચ્છર, માખી, વીંછી, કરોળિયો, જે ત્રણ જોડી ઉપાંગો ધરાવે બધા તમામ કીટકો, આ બધા પ્રાણીઓ તમે જો, એ પ્રાણીઓ કેવા છે તો એનું શીર્ષ આ પ્રમાણે, એનું ઉરસ આ પ્રમાણે અને ઉદર આ પ્રમાણે, બધા ટુકડા ભેગા કરેલા છે। કયો? અને અહીંયા ઉપરની બાજુએ અહીંયા એની પોંખો જોવા મળે, આખો પોંખો છે। અને અહીંયા તો એ પગ તમે જો આમ છે, એમ પછી આમથી આમ પગ છે, પછી આમથી આમ પગ છે, આમથી તમે જો પગે તમે જુઓ તો આ પ્રમાણે હોદાવાળા, આ પ્રમાણે બધા પગે હોદાવાળા। એના જે ઓખો અને ઓખોની અંદર જે આજુબાજુ જે સૂત્રાંગો જે જોવા મળે છે, સૂત્રાંગો પણ તમે જુઓ તો આ પ્રમાણે સોદા એટલે આખું શરીર તમે જુઓ તો સોદા ભેગા કરી જુદા જુદા પાર્ટ હોય અને પાર્ટ બધા ભેગા એસેમ્બલ લાગે આપણને। આ શું કહેવાય? બધા જુદા ભાગો ભેગા કરી અને બનાવેલું, એટલે સોધાવાળા ઉપાંગો જોવા મળે। અને એવા સમુદાય એટલે આપણે સંધિપાત સમુદાય। હવે આ સમુદાયની એક બીજી ખાસિયત કે જગતની અંદર આખા જો જીવન શક્ય છે ત્યાં બધે આ મોટામાં મોટો સમુદાય, સૌથી મોટામાં મોટો સમુદાય એટલે આપણે કહીશું સંધિપાત સમુદાય। આ સમુદાયમાં કેટલીય પ્રાણીઓની જાતિ જોવા મળે છે, કયો? જેમાં કીટકોનો સમાવેશ પણ થાય છે આની અંદર। તો આ મોટામાં મોટો સમુદાય, મોટામાં મોટો સમુદાય, એમાં કીટકો પણ આવી જાય। કીટકો કારણ કે એમનું શરીર તમે જો આવું જ છે, માછી, મક્ખર, આ બધું કોઈ કૂદું, પતંગિયા, આ બધાના શરીર તમે જો સોદા ભેગા થઈને બનેલું, એટલે કીટકોનો પણ સમાવેશ આપણે કરીશું। એટલે પૃથ્વી પર જે ઓળખાયેલ જાતિઓ છે ને બધી, એ પૈકીનું 2/3 ભાગ કરતો પણ વધારે સંધિપાત સમુદાયની જાતિઓ છે। અને આની કેટલી છે? જે કંઈ સજીવો ઓળખાયેલા છે પૃથ્વી પર, જે પ્રાણીઓનું નામકરણ થયું છે તેમાંથી 2/3 જેટલી, એટલે 2/3 એટલે અડધા કરતો પણ વધારે થઈ ગયો, એમાં 2/3 જેટલી જાતિ આ સમુદાયની, એટલે કહે છે મોટામાં મોટો સમુદાય। જો જીવન શક્ય છે ત્યાં બધે જ જોવા મળે છે, ચલાવ્યો એટલે બધે એટલે એનો ક્યાં જોવા મળે તો આ સજીવો તમે જો પાણીમાં હોય, સ્થળ ઉપર હોય, હવામાં હોય, જમીનમાં હોય, જો જીવન શક્ય છે, બરફવાળો વિસ્તાર હોય, લવણોદ્ભિદ હોય, એકદમ ક્ષારતાવાળો હોય, એકદમ ઠંડો પ્રદેશ હોય, એકદમ ગરમ પ્રદેશ હોય, હુંફાળો પ્રદેશ હોય, સમશીતોષ્ણ કટિબંધ હોય, એટલે જો જીવન શક્ય છે, જો જીવન શક્ય છે ત્યાં બધે આ જોવા મળે છે। આ સમુદાયના પ્રાણીઓ આ રીતે બધે જ જોવા મળે છે। હવે આની અંદર ત્યાં સુધીનું આયોજન છે દૈહિક આયોજન સ્તરમાં, તો અંગતંત્ર સ્તરીય આપણે કહ્યું હતું ને કે
આપણે એ સૂત્રકુંભ સમુદાય જે લીધો એટલાથી બધા જ અંગતંત્ર સ્તરીય આવે. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે. આ એક લખી જ દેવાનું. પછી કેવા છે ત્રિગર્ભસ્તરીય, દ્વિગર્ભસ્તરીય, એનો આપણે ઉલ્લેખ કરવાનો. આવ્યું કે દ્વિપાર્શ્વ સંમિતિ. સંમિતિની બાબતમાં તો દ્વિપાર્શ્વ સંમિતિ, દ્વિપાર્શ્વીય સંમિતિ. ત્રિગર્ભસ્તરીય ગર્ભસ્તરોની બાબતમાં ત્રિગર્ભસ્તરીય. પછી દેહકોષ્ઠની બાબતમાં તો આપણે કહીશું દેહકોષ્ઠી. સાચી શરીર ગુહા ધરાવે છે. 3 ગર્ભસ્તરો અને મધ્ય ગર્ભસ્તરની વચ્ચે તમે જો તો એક પોળાણ રચાય છે, ત્રિગર્ભસ્તરીય. પછી ખંડયુક્ત, ખંડતા જોવાનો હોય, ખંડયુક્ત. સમખંડતા પણ જોવા મળે, ખંડો પડેલા છે. પછી દેહકોષ્ઠધારી. આટલા પ્રાણીઓ છે. થયો. અને આ બધા પ્રાણીઓ સદીપાદ સમુદાયમાં આવતા જે કંઈ સભ્યો છે, જે કંઈ પ્રાણીઓ છે, તે બધા અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. દ્વિપાર્શ્વીય સંમિતિ, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી અને ખંડયુક્ત. સમખંડતા પણ જોવા મળે, ખંડો પડેલા છે, ખંડયુક્ત જોવા મળે. ચલો, શરીર ઉપર તમે જુઓ તો પ્રાણીના શરીર પર કાઇટિનનું બનેલું બહિર્કંકાલથી આવૃત હોય છે. કાઇટિન નામનો પદાર્થ છે. કાઇટિન યુક્ત શરીર પર આવરણ. શરીર ઉપર તમે જુઓ તો કાઇટિન પદાર્થનું બનેલું આખું એક આવરણ જોવા. શીર્ષ હોય કે પછી ઉરસ હોય કે પછી આર્યો પ્રદેશ હોય, કયો ઉદર પ્રદેશ હોય. આ 3 ભાગ છે ને, આ 3 ભાગ છે. ખંડો 3. પછી ઉરસ પાછું અલગ ખંડોમાં, ઉદર પણ અલગ અલગ ખંડોમાં. મેઇન 3 ખંડો, 3 ખંડોમાં પાછા ખંડો. એટલા માટે કીધું ખંડયુક્ત છે આખું શરીર. અને એ 3 ખંડોના આખા શરીર ઉપર તમે જો કાઇટિન પદાર્થનું બનેલું આવું એક આખું આવરણ જોવા મળે. કયું? શરીર એ શીર્ષ, ઉરસ અને ઉદર. આખું શરીર તમે જુઓ, એમનું શરીર શીર્ષ, પછી ઉરસ અને ઉદર, આવા 3નું બનેલું જોવા મળે છે. શીર્ષ, ઉરસ અને ઉદર. ઉદર એટલે પેટ અને ઉરસ એટલે છાતીવાળો ભાગ. આપણા ભાગમાં તમે જુઓ તો આ શીર્ષ, પછી આ જે કડક પોસડીઓના અંદર હૃદય ફેફસાને આવેલું તે ભાગ છે ઉરસ કહેવાય, કે જેને આપણે માનવની અંદર આપણે એની છાતી તરીકે ઓળખીએ છીએ. છાતી છે. અને નીચેનો જે પોચો ભાગ છે થયો, કે જેમાં આંતરડા ને આ બધું આવેલું છે, તો તે ભાગને આપણે કહીશું પેટ. અને પેટ એટલે એનું કહીશું ઉદર. કયું? ઉદર. તો ઉદર ધરાવે છે. તેઓ સોધાવાળા ઉપાંગો કયો આવેલા છે. કયો? સોધા છે ને એટલે પોળા. ઉપાંગો તમે જો આ બધા સોધા જોઈન્ટ જોવા મળે. આર્થો એટલે જોઈન્ટ. આપણે ડૉક્ટરો પણ તમે જો હાડકાની અંદર સોધાના ડૉક્ટર, એટલે હાડકાના ડૉક્ટરને શું કહીશું? ઓર્થોપેડિક. ઓર્થો એટલે જોડાણ. જો હાડકાના જોડાણ થયેલા છે તેવાના ડૉક્ટર. આર્થો એટલે આ પણ છે આર્થ્રો એટલે જોઈન્ટ. અને પોળા કહેવાયું એટલે એના ઉપાંગો, જેના ઉપાંગો જોડાયેલા છે તેવો સમુદાય, સોદાવાળા ઉપાંગો. શ્વસનાંગ તરીકે શું હોય છે એની અંદર શ્વસન કરવા માટે? શ્વસનાંગ તરીકે તો ઝાલર પોથી અથવા કહીશું ઝાલરો. પછી ઝાલરો છે, પછી ઝાલર પોથી છે. ઝાલર પોથીએ જોવા મળે. કેટલાકની અંદર તમે જુઓ તો ઝાલર પોથી ને ફેફસા પોથી પણ જોવા મળે. કેટલાક પ્રાણીમાં તમે જો ફેફસા પોથી. શ્વસન કરવા માટે અલગ અલગ છે બધું. શ્વસન તરીકે શ્વસન નલિકાઓ પણ જોવા મળે છે.
થયું. એની અંદર તમે જો શ્વસન નલિકા તંત્ર પણ જોવા મળે છે. શ્વસન નલિકા તંત્ર એવી નળીઓનું આખું જાળું જોવા મળે શરીરની અંદર કે એમાં હવા ફરે. નળીની અંદર હવા ફરે છે, બહારનું હવા લેવાની એટલે ઓક્સિજન મળે અને શરીરમાં જે વખતે ફરતી હોય તો તે વખતે CO2 જે તૈયાર થયેલો હોય શરીરમાં તો તે નળીમાં પાછો નંખાઈ જાય કે જેના કારણે નળીમાં થઈ અને શરીરની બહાર નિકાલ થાય. એટલે એની અંદર તમે જુઓ તો આવું નલિકા તંત્ર પણ જોવા મળે. એટલે આ સમુદાયની અંદર શ્વસન કરવા માટે, કારણ કે બધી જગ્યા ઉપર રહેવા પાણીમાં રહેવાવાળા હોય તો ઝાલરો દ્વારા, ઝાલર પોથી હોય, ઝાલરો હોય, ઝાલર પોથી હોય. પછી હવાનો ઉપયોગ કરવા માટે ફેફસા પોથી, ફેફસાની રચના પણ પોથી જેવી, પોથી એટલે ચોપડી, ચોપડી જેવી રચના. ઝાલરો પણ કેવી હોય તો ચોપડી જેવી હોય. આમ જુઓ તમે આમ પત્તા પત્તામાં ગોઠવાયેલો હોય હે, અનેક એવા પત્તા અને બુક હોય ને બુક જેવું લાગે. ઝાલર બધી બુક જેવી લાગે. અહીંયા ફેફસા પણ બુક જેવા લાગે, પોથી હે. અને નળીઓ જો આવેલી હોય તો આપણે કે શ્વસન નલિકા તંત્ર. એટલે આ રીતે આવા અનેક રચનાઓ દ્વારા એ શ્વસનનું કામ કરે છે. એમાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એ ખુલ્લા પ્રકારનું હોય. આ સમુદાયના પ્રાણીઓની અંદર રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું. આનાથી પહેલો નુપુરક જે સમુદાય જોયો તે તો તેની અંદર બંધ પ્રકારનું હતું. લાલ રંગનું રુધિર હતું જેની અંદર હિમોગ્લોબિન જોવા મળે. જ્યારે આની અંદર ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કે જેની અંદર શ્વસન રંજક તરીકે હિમોગ્લોબિન નહીં, એની અંદર હિમોસાયનિન આવેલું હોય કે જેથી આ લોકોનું રુધિર તમે જુઓ તો લાલ રંગનું નહીં પણ ભૂરા રંગનું રુધિર જોવા મળે. હિમોસાયનિન કયું આ શ્વસન રંજક કહેવાય. શ્વસન રંજક ઓક્સિજનને કેચઅપ કરવા માટેનું હોય હિમોસાયનિન. અને એવા રંજક થયેલા એના કારણે એનું રુધિર તમે જુઓ તો એ રુધિર ભૂરા રંગનું હોય. રુધિર કેવું હોય છે? ભૂરા રંગનું હોય. એટલે એની અંદર રુધિરાભિસરણ તંત્ર એવા. પછી તમે જુઓ તો સંવેદી અંગો કયા છે? તો સ્પર્શકો. આગળની બાજુ આમાં બે લોબા તંતુ જેવું દેખાય ને તે સ્પર્શક. પછી તમે જો આંખો, અને આંખો સાદી કે સંયુક્ત પણ હોય. પછી સ્થિત કોષ્ઠ, સંતુલન અંગ. એની અંદર કયા કયા શ્વસન અંગો? તો આંખો. આ કોઈ શ્વસન અંગ આપણે કહીશું, આ સંવેદી અંગ કહીશું. સંવેદી અંગ તરીકે આંખો આવે છે. સ્પર્શક જે કંઈ આગળની બાજુ બે ટોટના બે વાળ જેવી રચના હોય ને પર ક્યાં કરે વંદામ તમે જુઓ તો બે મૂછો હોય લોબી તો એ સ્પર્શક છે. રડાર, હા, આમ માહિતી ખબર હોય ક્યાંથી અવાજ આવે છે, ક્યાંથી કંપારી છે, શું છે બધું એ જાણે. એટલે એવા રડાર જેવી રચના એ સ્પર્શકો કહીશું. આ બધા સંવેદી અંગો કહીશું. સંવેદી અંગો, સંવેદી અંગો તરીકે આ બધા આંખો, સ્પર્શકો. તો એ સિવાય તમે જુઓ તો સ્થિત કોષ્ઠ. સ્થિત કોષ્ઠ. આ સ્થિત કોષ્ઠ શું છે? તો આ એક પ્રકારનું અંગ છે કે જે પ્રાણી ઉડતું હોય કે દોડતું હોય તો તે વખતે આખા શરીરને સમતોલમાં રાખે, જેને કહી સ્થિત કોષ્ઠ. સમતોલન અંગ, સમતોલન અંગ. એની અંદર સંવેદી અંગ છે, સમતોલન અંગ. એ પ્રાણીને સમતોલમાં રાખે જેવા સંવેદન અંગો આવેલા હોય છે. ચલો ઉત્સર્જન તંત્ર તરીકે વિસર્જનનો કાર્ય કરવા માટેનું કયું અંગ છે? તો માલ્પીજિયન નલિકાઓ આવે છે. માલ્પીજિયન નલિકા. આ વંદો તમે જો કીટકો, અને કીટકોની અંદર આપણે કહીએ વંદો, તો વંદાની અંદર તમે જો તો અનેક એવી આવી માલ્પીજિયન નલિકાઓ આવેલી છે. જો આગળ મધ્યાંત્ર એનું આંતરડું હોય ને મધ્યાંત્ર અને પાછળનું પશ્ચાંત્ર, આ બે જો આગળ જોડાય છે ત્યાં આગળ આવી અનેક એવી પીળા રંગની લગભગ 150ની સંખ્યાની અંદર કોરે મરે
આ પ્રમાણે આવી આ જોવા મળે છે નલિકાઓ. આ બધી નલિકાઓ તમે જુઓ તો જો આ મધ્યાંત્ર અને આ પશ્ચાંત્ર, આ મધ્ય ભાગ, આ પાચન માર્ગનો મધ્ય ભાગ અને આ પાછળનો ભાગ જો બે જોડાય છે તે જ જગ્યા ઉપર કોરે મરે 150ની સંખ્યાની અંદર પ્રવધ સ્વરૂપે આમ લોબા તોતળા સ્વરૂપે તમે જુઓ તો પીળાશ પડતા રંગની આવી નલિકાઓ જોવા, જેને કહે છે માલપીજન નલિકાઓ. આવા માલપીજન નલિકાઓ લોધીની અંદર તરબોળ હોય છે, રુધિર હોય છે કોરે મળે ભરેલું કોટરમાં, અને એની અંદર આ નલિકા પડેલી છે. આપણે માનો કે આ નલિકા આ રીતની, તો આમાં રહેલો કચરો હોય એ કચરો બધો આમાં નખાય, જે કંઈ ઉત્સર્ગ દ્રવ્ય બધા આમાં નખાય, હા, યુરિક એસિડ કે જે કંઈ હોય તે બધું આમાં નખાય, અને આમાંથી પછી એ સીધો પાચન માર્ગમાં પડે, અને પાચન માર્ગમાંથી પછી મળ જે વખતે શરીરમાંથી નિકાલ પામે ને, બહાર નીકળે ને મળ, પાચન માર્ગમાં શું હોય, અંતે નહીં પચેલો ખોરાક એટલે મળ, તો મળની સાથે આને ખેંચેલા ઉત્સર્ગ દ્રવ્યો જે છે, નકામા પદાર્થો જે છે, તો એ પણ આની અંદર પાચન માર્ગ દ્વારા આગળ વધી અને એને શરીરમાંથી બહાર નિકાલ પામે છે. તો આ ઉત્સર્ગ દ્રવ્યોને જુદા કરવા અથવા ખેંચવા માટે કઈ રચના છે, તો માલપીજિયન નલિકા દ્વારા ઉત્સર્જન કરતું જોવા મળે. તો આ પ્રાણીઓ તમે જુઓ તો એકલિંગી, નર પ્રાણી અને માદા પ્રાણી જુદા જુદા છે, એટલે દ્વિગૃહી. એકલિંગી છે, દ્વિગૃહી છે, ચાલ્યો એટલે એકલિંગી પ્રાણી. જે એકલિંગી છે એટલે નર પ્રજનન તંત્ર માદા પ્રજનન તંત્ર અલગ અલગ શરીરમાં આવેલું હોય તો તેને કહીશું દ્વિગૃહી. જેના પ્રજનન તંત્રને રહેવા માટેનું ઘર બે અલગ શરીર છે, એટલે દ્વિગૃહી કહીશું, એટલે એકલિંગી પ્રાણી. હવે એની અંદર તમે જુઓ તો આ એકલિંગી ખરા, પણ ફલન કયો, તો ફલન સામાન્ય તે લગભગ કયો આગળ, તો અંતઃફલન. ફલનની ક્રિયા અંદરની બાજુએ, એટલે અંતઃફલન દર્શાવે છે. હવે ફલનની ક્રિયા એટલે શુક્રકોષ અને અંડકોષ બે જે છે એ અંદરની બાજુ મળે છે, એટલા માટે અંતઃફલન. અને અંતઃફલન થયા પછી તેઓ મહદઅંશે અંડ પ્રસવી, ઈંડું બહાર આવે. અંડ પ્રસવી, જે કંઈ ઈંડું બને તે ઈંડું બહાર આવે, એટલે પ્રસવ થાય છે. બાળકનો અથવા બચ્ચાનો જન્મ થતો નથી, એ શરીરમાંથી જે બહાર નીકળે છે, પ્રસવ જે થાય છે એ ઈંડું બહાર નીકળે છે, એટલે અંડ પ્રસવી થયો. એટલે આમ કહીશું એ અંડ પ્રસવી પ્રકારના છે. મહદઅંશે અંડ પ્રસવી છે. વિકાસ સીધો, અને વિકાસ સીધો એટલે કેવો, તો આપણે કહીશું પ્રત્યક્ષ સીધો છે, અને કેટલાકમાં પરોક્ષ જોવા મળે. સંધિપાત સમુદાયમાં લગભગ મોટા ભાગે પરોક્ષ જોવા મળે. પરોક્ષ એટલે સીધો નહીં, વચ્ચે ડિંબ બને અને ડિંબમાંથી પછી પુખ્ત પ્રાણી બને. આ સંધિપાત સમુદાયની ખાસિયત છે, એ ડિંબ આવે જ થયો. આ મચ્છરની અંદર પણ તમે જો વચ્ચે ડિંબ બને પછી મચ્છર બને, માખીમાં ડિંબ બને પછી માખી બને, ફૂદાઓ પતંગીઓ આ બધામાં તમે જો વચ્ચે તમે 4 અવસ્થાઓમાં જ પસાર થાય. એક ઈંડું, પછી એમાંથી ઈયળ, ઈયળમાંથી કોશેટો, કોશેટો એટલે પીપા જેને કહીશું ડિંબાવસ્થા, અને પછી એમાંથી પુખ્ત અવસ્થા આવે. એટલે આ લોકોનો વિકાસ સીધો નથી હોતો, પરોક્ષ રીતે મોટા ભાગે હોય. અને કેટલાક એવા છે કે જેમાં સીધું જ ઈંડું તૂટે એટલે એમાંથી બચ્ચું નીકળે, એટલે એવા પ્રાણીઓ છે. એટલે આપણે કહીશું આનો વિકાસ તમે જુઓ, આ પ્રાણીઓની અંદર ગર્ભ વિકાસ જે કહીશું એનો વિકાસ, શરીરના વિકાસ કેવો કહીશું, તો સીધો. અને કેટલાક એટલે મોટાભાગના જે જોવા મળે કેવો કે વિકાસ, તો પરોક્ષ. અને સીધો એટલે પ્રત્યક્ષ, શુદ્ધ બચ્ચાનો જન્મ, અને કેટલાક વખત ઈંડાને જન્મ, અને ઈંડામાંથી પછી આગળ ઈયળ ને કોશેટો આ બધું બનતું જોવા મળે. એટલે મહદઅંશે પ્રસવી, વિકાસ સીધો અથવા પરોક્ષ હોય છે. હવે આની અંદર ઉદાહરણ તરીકે કયા લઈશું, તો આની અંદર તો ઘણા બધા પ્રાણીઓ આવે છે, એટલા માટે કેટલાક આર્થિક રીતે ઉપયોગી પણ આમાં જોવા મળે છે.
કેટલાક કેવા જોવા મળે? આર્થિક રીતે ઉપયોગી છે. કેટલાક તમે જુઓ તો આર્થિક રીતે ઉપયોગી કીટકો જોવા મળે. ખ્યાલ? સંધિપાત સમુદાયના પ્રાણીઓ પણ આર્થિક રીતે ઉપયોગી કયા? તો કેટલાક કીટકો એવા છે કે જે આર્થિક રીતે ઉપયોગી છે. તો આપણે ઉદાહરણ તરીકે બધા પ્રાણીઓ લઈએ તો પહેલાં તો આપણે કહીશું આર્થિક રીતે ઉપયોગી કયા? આર્થિક ઉપયોગી એમાં કહીશું કીટકો. કેટલાક કીટકો એવા છે કે આર્થિક રીતે ઉપયોગી, એમાં આપણે કહીશું મધમાખી. મધમાખી આ કેવી કહીશું? મધમાખી તો મધના ઉત્પાદન માટે. મધમાખી એ મધના ઉત્પાદન માટે. પછી રેશમના કીડા. રેશમના કીડા બોમ્બેક્સ મોરી એમ કરીને આખું ખુદું આવે છે. અને એની જે ઈયળ છે અને ઈયળનો જે લાળ નીકળે, લાળનો જે તોતરો થાય એમાંથી રેશમનું કાપડનું ઉત્પાદન થાય. રેશમના કીડા કહેવાય છે. એ પણ આર્થિક રીતે ઉપયોગી છે કે જેમાંથી આપણે કાપડ મેળવીએ છીએ. અને બીજા એક આવે છે લાખ આપતા કીટક. ખ્યાલ? લેક્સીફેર એટલે લેક એટલે લાખ, ઇન્સેક્ટ જેને કહીશું લાખ કીટક જેને કહીશું લેક્સી. એને શું કહીશું? લેક્સીફર. આ કીટક છે કે જે લાખનું ઉત્પાદન કરે છે. એક ઝાડ ઉપર રહે, ઝાડ ઉપર તમે રહે તો એમાંથી લાખ મળે, લાખનું ઉત્પાદન કરી આવે. એટલે આ બધા જે જો આ મધ એક ઔષધિ તરીકે ઉપયોગમાં આવેલા મધના ઉત્પાદન માટે મધમાખી, પછી રેશમના કાપડ માટે રેશમના કીડા, અને લાખના ઉત્પાદન માટે લેક્સીફર અથવા લાખ કીટક એને કહીશું. લાખ કીટક તો એ બધા આર્થિક રીતે ઉપયોગી છે. પછી કેટલાક એવા છે વાહકો, રોગના વાહકો તરીકે રોગ કરવાના. તો એ રોગ કરવાની અંદર તમે જુઓ વાહકો તો જે વિક્ટર તરીકે ઓળખાય, વિક્ટરો વાહકો તો એનોફિલિસ મચ્છર, ક્યુલેક્સ મચ્છર, એડિસ મચ્છર. આ બધા મચ્છરો તમે જુઓ તો કોઈ આ તાવ કરે છે, કોઈ મેલેરિયાનો તાવ, કોઈ તમે જો ઝેરી મેલેરિયા. પછી એડિસ મચ્છર, જેમાં આપણે કહીશું એડિસ મચ્છરથી પેલો ડેન્ગ્યુના બધું જે આવે છે ને તાવ આવતા હોય છે, મેલેરિયા થતો હોય છે. તો મેલેરિયા આપણે કહીશું એનોફિલિસ અને ક્યુલેક્સ. અને પેલો આપણે કહીશું આ એડિસ મચ્છરથી. તો એના દ્વારા તમે જુઓ તો ડેન્ગ્યુ જેવો રોગ થતો જોવા મળે. તો 3 પ્રકારના મચ્છર, એનોફિલિસ, ક્યુલેક્સ અને એડિસ. એનોફિલિસ, પછી ક્યુલેક્સ અને એડિસ. આ મચ્છરો આ રોગોના વાહકો તરીકે. આટલા પ્રાણીઓ આર્થિક રીતે ઉપયોગી છે, આપણો મદદરૂપ છે, કલ્યાણકારી છે, અને આ રોગો કરવાવાળા છે. અને આ બધા કેટલાક ટોળામાં રહેતા કેટલાક કીટકો એવા છે કે જે ખેતીવાડીની અંદર હાનિકારક પહોંચાડે. કયો? પાકની અંદર. પાક માટે હાનિકારક કયા? પાક માટે હાનિકારક કયા એવા પ્રાણીઓ છે કે જે વાવ્યું હોય, ખેતરમાં વાવ્યું હોય તો આખો છોડ ખાઈ જતા હોય અને પાકને નુકસાન કરતા હોય, અને ટોળામાં આવે, એકલ દોકલ નહીં, આખા ટોળામાં ફરતા હોય, તો તેવા આપણે કયા કહીશું? તો તીડ. ખેતરની અંદર તીડનું મોટું ટોળું આવે ને તો આખું ખેતરની અંદર જે કંઈ વાયુ છે આખું સાફ કરી નાખે. એ પત્તોય ખાઈ જાય, પ્રકાંડોય ખાઈ જાય, અને છેક મૂળ સુધી પણ ખાઈ જાય. એવા તીડ એટલે ખાવધરું સંધિપાત સમુદાયનું પ્રાણી કહીશું. એ ખા કરે અને ખાવાનું જ કામ. અને એ ટોળું આખું પડે ને જો ઝાડ ઉપર બેસે તો આખું ઝાડ ખાઈ જાય.
મોટો ગમે તેવો મોટો લીમડો હોય, ગમે તેવો મોટો ખીજડો હોય, ગમે તે મોટું ઝાડ હોય તો આખું ઝાડ ખાઈ જાય, પત્તો ખાઈ જાય. રાત્રે બેઠું હોય અને સવારે તમે જુઓ તો આખું ઝાડ હોય જ નહીં. અને એટલું બધા બેહે ટોળું હોય છે કે જે ડાળા પર બેસે આખું ડાળું પણ ભાગી જાય વજનથી. એ તીડના એટલું બધું વજન થાય કે જેના કારણે ડાળા ઉપર બેસે તો ડાળું પણ નમી જાય, તૂટી જાય. તો આ ટોળામોર એ પાકમાં નુકસાન કરતા કીટક તરીકે આપણે કહીશું તીડ. પછી જીવંત અશ્મિ તરીકે, કેવું કહીશું? જીવંત અશ્મિ તરીકે. જીવંત અશ્મિ એટલે હાલ હયાત છે, હાલ હયાત છે પ્રાણી. આ સમુદાયનું પ્રાણી એક એવું છે કે જે હયાત છે. અને કેવું હયાત છે? તો પહેલાં લાખો કરોડો વર્ષ પહેલાં જેવું હતું એ સ્વરૂપનું જ જોવા મળે. એમાં સહેજ પણ આગું પાછું ફેરફાર કે ઉત્ક્રાંતિ કે જાતિ નિર્માણ કે આવું કશું થયું નથી. જાતિ વિકાસ પણ થયો નથી. એ જ સ્વરૂપે અત્યારે પણ જોવા મળે. અને એવાને આપણે કહીશું લાઈવ ફોસિલ. અને એને કહેવાય છે જીવંત અશ્મિ. અને જીવંત અશ્મિ છે એવું કિંગ ક્રોબ. એનું નામ શું કહીશું? કિંગ ક્રેબ. કિંગ ક્રેબ આ એક પ્રાણી એવું છે કે જે હાલ ઘણા વર્ષો પહેલાં જે સ્વરૂપ હતું તે જ સ્વરૂપનું જોવા મળે છે. સહેજ બદલાવ નહીં થયો. અને ખાલી અશ્મિ કોને કહેવાય? જીવંત નહીં, અશ્મિ ખાલી ફોસિલ. તો હાલ એ પ્રાણીની હયાતી નથી. પહેલાં હતું પણ હાલ જીવતું નથી, દેખાતું નથી, હાલ પૃથ્વી પર એનું અસ્તિત્વ નથી. તો તેને આપણે કહીશું અસ્મિસ થઈ ગયું છે, લુપ્ત થઈ ગયું છે. અથવા કહીશું અશ્મિ બની ગયું, ફોસિલ થઈ ગયેલું છે. અને જીવંત ફોસિલ એટલે છે હાલ હાજર, જીવંત છે પણ કોઈ પણ ફેરફાર વગરનું. તો એવી વનસ્પતિ કીધી હોય તો કઈ છે? તો સાયકસ, ઓરોકોરિયા, આ બધા છે ને વનસ્પતિઓના બધા. તો એ બધા છે ને એ બધા આપણે કહીશું આ બધા અશ્મિઓ છે, જીવંત અશ્મિ કહીશું. જે સ્વરૂપે પહેલાં હતા એ જ સ્વરૂપે અત્યારે જોવા મળે, જીવંત અશ્મિ તરીકે. તો એ રીતે આપણે આ સંધિપાત સમુદાય એટલે આ મોટામાં મોટો સમુદાય. અને એની અંદર ઉદાહરણ તરીકે વિંછી આવે. એની અંદર જો આકૃતિની અંદર બધા દોરેલા જ છે. ક્યાં આવ્યું? તીડ. પછી તમે જો પતંગિયું, ફૂદો, પતંગિયો બધું આવી જાય. જે એક જ રંગમાં, સફેદ રંગમાં જે જોવા મળે એ બધો ફૂદો કહેવાય. નાનો હોય. અને પતંગિયો એટલે રંગબેરંગી. એની પોખો તમે જો ડિઝાઇનવાળી હોય તો તે રંગીન જે જોવા મળે એને કહેવાય પતંગિયું. કહ્યું? પછી તમે જો વિંછી, પછી દરિયાની અંદરથી મળતું પ્રોન. આ બધાના પગ તમે જુઓ, શરીર તમે જુઓ તો સોધા ટુકડા ભેગા કરી અને આખું બનેલું છે. એટલે સોધાવાળા ઉપાંગો ધરાવે. અને એટલા માટેનું સમુદાયનું નામ છે સંધિપાત સમુદાય. તો એના સામાન્ય લક્ષણો બધા જે જોયા તે એનું ઉત્સર્જન કેવું, આ કેવું, તે કેવું, તો આટલા સુધી આપણે રાખીએ છીએ. તો આવજો. થેન્ક યુ.